નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું શાહના હસ્તે વિકાસના કામોની। કેન્દ્રીય ગૃહમંત્રી બીજા દિવસે પણ આજે અમદાવાદમાં વિકાસની ભેટ આપવાના છે। અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં તેઓ આજે હાજરી આપશે। આજે શેલામાં તેઓ હાજરી આપશે। સવારે 10:30 કલાકે સામુદાયિક ભવનનું ઉદ્ઘાટન તેઓ કરશે। સાણંદમાં ગોદામ પરિસરનું ઉદ્ઘાટન કરશે। સાણંદના મોડાસરમાં તળાવનું ઉદ્ઘાટન કરશે તો સવારે 11 વાગે ઝોલાપુર તળાવનું તેઓ ઉદ્ઘાટન કરશે। 12 વાગે સાણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરવાના છે। અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં આજે અમિત શાહ હાજરી આપશે અને અમદાવાદના વિવિધ વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે। મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। રાષ્ટ્રપતિ આજે વલસાડની મુલાકાત લેશે। ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને બાદમાં આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કરશે। અનેક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા રાજચંદ્ર મિશનના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના કેસમાં ખુલાસા થયા છે। મૌલાના સલમાન અઝહરી કેસમાં ખુલાસા થયા છે। મૌલાનાને ફી પેટે 40,000ની રકમ ચૂકવાઈ હતી। આયોજકોએ મૌલાનાને ફી પેટે રકમ ચૂકવી હતી। એલસીબીની તપાસમાં ખુલાસો થયો છે। 31મી જાન્યુઆરીએ નરસિંહ શાળા ગ્રાઉન્ડમાં સભા યોજાઈ હતી જેમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને જે બાદ 2 ફેબ્રુઆરીએ મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। હાલ જૂનાગઢના કેસમાં મૌલાના 15,000ની રકમ પર જામીન પર છે। તો હરણી બોટકાંડ બાદ શાળા સંચાલક મંડળ હાલ એલર્ટ મોડ પર છે। વડોદરાની તમામ શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે। અધ્યક્ષ શીતલ મહેતા અને ઉપાધ્યક્ષે આ જાહેરાત કરી છે। કોઈપણ પ્રવૃત્તિ કાર્યક્રમ કે પ્રવાસ શક્ય હોય તો ટાળવાની સૂચના આપી છે। સરકારી કે ખાનગી કાર્યક્રમમાં બને ત્યાં સુધી બાળકોને ન લઈ જવા તેવું કહેવામાં આવ્યું છે। શાળાના બિલ્ડિંગ માટે બીયુ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ જરૂરી હોવાની વાત પણ તેઓએ કહી છે। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ બોલાવવામાં આવે છે। ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટને પણ સીઝ કરવામાં આવશે। આરોપીઓની શોધ માટે એસઆઈટીની ટીમની તપાસ ચાલી રહી છે અને રાજ્યમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે। ફરાર ભાગીદાર ધર્મીન બાથાણી વિદેશમાં હોવાની માહિતી છે। પરેશ શાહનો પુત્ર વત્સલ, પત્ની નૂતન અને પુત્રી વૈશાખીનો હજી સુધી પતો નથી। બોટકાંડમાં ઝડપાયેલા દીપેન અને ધાર્મિલની ઓફિસમાં પોલીસનું સર્ચ ચાલી રહ્યું છે। આજે રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરાશે। મહત્વની વિગતો સામે આવી રહી છે। વધુ વિગત મેળવીશું। હાર્દિક ફોન લાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, વધુ માહિતી શું સામે આવી રહી છે? હવે તો પોલીસે અત્યાર સુધી 19 જે આરોપીઓ છે તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે મોટા પ્રમાણમાં જે આરોપીઓ છે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। પરંતુ હજી સુધી જે 4 આરોપીઓ છે તેમને પોલીસ જે છે આટલો લાંબો સમય થઈ ગયો છતાં પણ શોધી શકી નથી। ત્યારે હવે જે પોલીસ છે તેમના દ્વારા જે આ આરોપીઓ છે તેમના પર તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે। ગઈકાલે જ વડોદરા શહેર પોલીસના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા જે આ આરોપીઓ છે તેમના બેંક એકાઉન્ટ છે એ સીઝ કરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો પોલીસને શંકા છે કે જે ફરાર આરોપીઓ છે તેમને અન્ય રાજ્યમાં આશરો લીધો હોઈ શકે। ત્યારે એસઆઈટીની ટીમ જે છે તે જુદા જુદા રાજ્યોમાં આ તમામ જે આરોપીઓ છે તેમને શોધવા માટે ઘણા લાંબા સમયથી કામે લાગી છે। તો પોલીસ જ્યારે લાંબા સમયથી તપાસ કરી રહી છે ત્યારે જે ભાગીદાર છે ધર્મીન ભટાની તે વિદેશ હોવાની માહિતી જે છે તે પોલીસ સામે આવી છે। ત્યારે પોલીસે એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે। બીજી વાત કરીએ તો પરેશ શાહ જે છે તે મુખ્ય સૂત્રધાર છે। પરેશ શાહ ઝડપાઈ ગયો છે પરંતુ તેનો જે પુત્ર છે વત્સલ, તેની પત્ની નૂતન અને જે પુત્રી વૈશાખી છે તેનો હજી સુધી પત્તો નથી। ત્યારે પોલીસને એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે આ ત્રણેય લોકો જે ફરાર છે તે ભારતમાં જ હોઈ શકે। ત્યારે તે દિશામાં પણ પોલીસ જે છે તપાસ અત્યારે આરંભી રહી છે। બીજી વાત કરીએ તો જે આ બંને આરોપીઓ છે બોટકાંડના દીપેન અને ધર્મિલ
એ પોલીસને સહકાર આપતા નથી, કારણ કે બંને જણે પોતાનો મોબાઈલ ક્યાં ફેંક્યો એ હજી સુધી પોલીસ જે છે તે તપાસ નથી કરી શકી. ત્યારે આજે આ બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા વધુ જે રિમાન્ડ છે એટલે કે ફર્ધર રિમાન્ડ છે તેની માંગણી કરવામાં આવશે. આભાર હાર્દિક, માહિતી બદલ. અમદાવાદમાં લગ્ન બાદ કન્યા વિદાય બાદ જાનૈયાઓની જાન હોસ્પિટલ પહોંચી. લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે કન્યા પક્ષ સહિત જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઈ. રાજપીપળાથી હિમાંશુ ભાવસારની એક લક્ઝરી બસ અને કારનો કાફલો અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યો હતો અને નિકોલમાં વિશાલા લેન્ડ પાર્ક હોટલ અને બેન્ક્વેટમાં ઉતારો અને ભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ તેઓને ઉલટી અને ઝાડાની ફરિયાદો થઈ હતી. મોડી રાત્રે કન્યા વિદાય બાદ જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પહોંચ્યા ત્યારે તેઓને અસર થઈ હતી, જેના કારણે 6 લોકોને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે કેટલાક જાનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી, જેથી તેઓને ત્યાંની હોસ્પિટલમાં ખસેડાયા છે. ભોજન આરોગતા કન્યા પક્ષના લોકોને પણ અસર થઈ હતી. વિશાલા લેડી પાર્કમાં જે અમે ભોજન આરોગ્યું હતું ને એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું, તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા. અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમાં 13 થી 14 મને હાલમાં વોમિટ થઈ ગયેલી અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા. ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી અને છાશ હતી લાસ્ટમાં. અને સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે. જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી હતી. ગુજરાતમાં આજથી તાપમાનમાં વધારો થશે. આજથી 2 થી 3 ડિગ્રી તાપ સુધીનું જે ગરમી છે તે વધી શકે છે, તાપમાન વધી શકે છે. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે પણ પવનની ગતિ તેજ રહી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે. આજથી અમદાવાદનું મિનિમમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ પહોંચી શકશે. તો હવામાન વિભાગના લોંગ ફોરકાસ્ટ અનુસાર ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધતા ગરમીનો અહેસાસ થઈ શકે છે. 24 आवर्स के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो नो लार्ज चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज का मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है. સુરેન્દ્રનગરમાં જાહેરમાં યુવકને તાલિબાની સજા આપનારા કુલ 9 લોકો પોલીસના સકંજામાં છે. મૂળીના નાળધ્રીમાં યુવકનું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હતું. વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકને ઢોર માર મારતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ મુંડન કરાવી માર માર્યો હતો. પોલીસે 9 આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલું છેવાડાનું ગામ નૂરાબાદ. આ ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ આજ સુધી નવા ઓરડા ન બનતા શાળામાં ભણતા 80 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ ઊભી થઈ રહી છે. તો ખાસ કરીને સત્વરે શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ સાથે ગામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ગ્રામજનોને આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 21-22ની અંદર જ્યારે પાછું મંજૂરી આવ્યું ત્યારે એ લોકોએ છે ને ખાસ મુહૂર્ત કરાવ્યું. આપણા સરપંચશ્રી, અમારા સાકરદાના સરપંચશ્રી હતા, એમની મારફતે ખાસ મુહૂર્ત કરાવ્યું અને હજુ હમણાં આ 2 વર્ષ થવા આવ્યા છે, તો હજુ સુધી અમારા ઓરડા બન્યા નથી. તમારા વિદ્યાર્થીઓને અમે કઈ રીતના બેસાડીએ? અમારી એક જ માંગ છે, 17-18માં જે પ્રાથમિક શાળાના 4 ઓરડાનું બાંધકામ મંજૂર થયેલું છે એ ઓરડા બન્યા નથી ને 2022માં ખાતમુહૂર્ત થઈ ગયું. ખાતમુહૂર્ત થયા છતાં ઓરડા સુધી બન્યા નથી. અને હવે વાત કરીશું 51 શક્તિપીઠની પરિક્રમાની. યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. અંબાજીમાં આજે
ચામર યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 51 શક્તિપીઠમાં 51 મંદિરમાં પાદુકા અર્પણ કરવામાં આવશે. 750 બસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા છે. મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે જ 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શહેરના ભાજપના ધારાસભ્ય, મ્યુનિસિપલ કાઉન્સિલર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ટ્રેન થકી 1400થી વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચી રામ મંદિરના દર્શન કરશે. આસ્થા ટ્રેનના પ્રસ્થાન પ્રસંગે અમદાવાદનું સાબરમતી સ્ટેશન રામના રંગે રંગાયેલું જોવા મળ્યું. સાથે જય શ્રી રામના નારાથી સ્ટેશન ગુંજી ઉઠ્યું. વલસાડમાં ખાડો ખોદવા બાબતે થઈ બબાલ. કુટુંબના જ સભ્યો વચ્ચે થઈ ગઈ લડાઈ. વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે ડખો થઈ ગયો. કુટુંબના જ કેટલાક સભ્યો મહિલા પર પાઇપથી હુમલો કર્યો. ઘટના કંઈક એવી છે કે જમીનમાં ખાડો કરવા બાબતે કુટુંબમાં વિવાદ થયો હતો, જેમાં મહિલાની કુટુંબના કેટલાક સભ્યો સાથે શાબ્દિક બોલાચાલી થઈ. વાત એટલી આગળ વધી ગઈ કે પાઇપ વડે મહિલાના સાસુ પર હુમલો કર્યો. પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવી જતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ. આરોપીએ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભીલાડ પોલીસ મથકે 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનના આબુ રોડમાં બેફામ રફતારનો કહેર સામે આવ્યો. કાર ચાલકે લારીઓ સહિત બાઇકોને અડફેટે લીધી. અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા, જ્યારે તેમાં 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. આબુ રોડ નજીક અંબાજી ચોકડી પાસેનો આ બનાવ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો હતો. જૂનાગઢ વાસીઓ દામોદર કુંડ તરફ જાઓ તો સાચવજો. દીપડાએ દામોદર કુંડ પાસે લટાર મારી છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ફરી એક વખત દીપડો દેખાયો. દામોદર કુંડ નજીક આવેલી મુચુકુંદ ગુફાની આસપાસ દીપડાએ આટાફેરા કર્યા. સાંજના સમયે અતિ પ્રાચીન ધાર્મિક સ્થળ નજીકથી જ્યારે દીપડો પસાર થયો ત્યારે જ ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો, જેમાં દીપડો બિંદાસ બનીને આટાફેરા મારતો દેખાય છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ભાગમાં ભાગ્યે જ દીપડો દેખાય છે, જ્યારે અન્ય વિસ્તારમાં ગિરનાર અભયારણ્યની અનેક વન્યજીવો આ રીતે બહાર આવી ચડે છે. સુરતથી અયોધ્યા જતી ટ્રેનમાં ગોધરાકાંડવાળી થતા રહી ગઈ. ફરી રામના દુશ્મનોએ રામ ભક્તો પર કર્યો પથ્થરમારો. સુરતથી ઉત્સાહ સાથે ભગવાન રામના ભક્તો અયોધ્યા ભવ્ય રામ મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. આખી ટ્રેન ભગવાન રામમય હતી. જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા. આસ્થાની ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પહોંચી ત્યારે જ રામ ભક્તોમાં હાહાકાર મચી ગયો. ચાલુ ટ્રેનમાં જીવ બચાવવા દોડાદોડી થઈ ગઈ. કેટલાક ભગવાન રામના દુશ્મનોએ અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો કર્યો. રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 વાગે આ બનાવ બન્યો હોવાની આશંકા છે. ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે. રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી. જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની જાળીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થરમારાના કોઈ નિશાન નથી મળ્યા. જોકે સુરતના એક યાત્રીએ વિડીયોથી મોટો દાવો કર્યો છે. મોડી રાત્રે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાનો દાવો કર્યો. કેટલાક પથ્થરમારો ટ્રેનની બારીમાંથી અંદર આવ્યા હતા. ટ્રેન પર પથ્થરમારો થતા પ્રવાસીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવ માટે પ્રયાસ કર્યા હતા. છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. मौलाना सलमान अजहरीने अरवलीना मोडासा लवायो. अरवली पोलीसे गुप्त स्थाने मौलानानी पूछपरछ हाथ धरी. मोडासा टाउનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે તપાસ.
અરવલ્લીમાં મૌલાના મુફ્તી 5 દિવસના રિમાન્ડ પર મોકલાયા. પોલીસે ફંડિંગ સહિતના મુદ્દા પર 10 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રકે પલટી મારી. રખડતું ઢોર આડું આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા એક વ્યક્તિ સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ. અમદાવાદમાં ઓવર સ્પીડમાં એકનો ભોગ લેવાયો. નરોડાના હંસપુરામાં થયો હતો અકસ્માત. મોડી રાત્રે પૂરપાટ ઝડપે કાર ચલાવતા અકસ્માત થયો. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. બાઇક ચાલકનું મોત થતા કાર ચાલક થયો ફરાર. ડીસા તાલુકા પોલીસે હાથ ધરી તપાસ. વાપીના સેલવાવ નજીક નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત. પૂરપાટ આવતા ટ્રકની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા પોલીસે હાથ ધરી તપાસ. આણંદમાં હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ. નેશનલ હાઈવે નંબર 48 પર ગામડી બ્રિજ પાસે અજાણી કારે એક વ્યક્તિને ટક્કર મારી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારે ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ. સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી 3 શ્રમિકોના મોત. પાટડીના બુબવાડા પાસે બન્યો હતો બનાવ. શ્રમિકો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડકી જતા કરંટ લાગ્યો. દુર્ઘટનામાં 6 શ્રમિકો દાઝ્યા. દ્વારકાના ભાણવડમાં શ્વાને મચાવ્યો આતંક. ભર બજારમાં શ્વાને 2 મહિલાને બચકા ભર્યા. મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ. રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. નવસારીમાં 23 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. અગમ્ય કારણોસર યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવાન દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ. યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ. ગોધરાના કોટડા ગામે મહિલાની આત્મહત્યા. મહિલાએ પોતાના 2 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું. માતા અને બંને સંતાનોનું ડૂબી જવાથી મોત. હાલ આપઘાતનું કારણ અકબંધ. પાટણના હારીજમાં મામલતદારના મોત અંગે ઘૂંટાયું રહસ્ય. ફેસબુક એકાઉન્ટ પર 4 ફેબ્રુઆરીએ કરી હતી પોસ્ટ. ખોટું ફેક આઈડી તથા વોટ્સએપ આઈડી બનાવી ખોટી માંગણી કરાતી હોવા અંગે કોઈએ વ્યવહાર કરવો નહીં તેવી પોસ્ટ પણ કરી હતી. તાપીના અશરાવા ગામ પાસે ગંભીર અકસ્માત. બેફામ આવતા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા યુવકનું મોત. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. જાફરાબાદના નાગેશ્રીમાં ગંભીર અકસ્માત. બેફામ આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના અસલાલી જેતલપુર રોડ પર અકસ્માત સર્જાયો. સિમેન્ટ ભરેલ ટેન્કરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. યુવક પર ટેન્કર ફરી વળતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થતા પોલીસે હાથ ધરી તપાસ. દ્વારકા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા. જામગડકા ગામમાં પોલીસકર્મી પર હુમલો થયો. આરોપીને હાજર થવાની નોટિસ બજાવવા ગયેલા પોલીસકર્મીને માર મરાયો. મહિલા સહિત 4 લોકો વિરુદ્ધમાં ફરજ રોકાવટ બદલ ગુનો નોંધાયો. ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારીઓ પર જીવલેણ હુમલા મામલે 6 ની ધરપકડ. ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા કરવા ગયા હતા કર્મીઓ, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્યો હતો હુમલો. અસામાજિક તત્વો સામે સુરત પોલીસની લાલાંક. જાહેર રસ્તા પર દાદાગીરી કરીને સામાન્ય લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી સાયકલ સવારને હેરાન કરતા શખ્સોનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે આરોપીને પકડીને સબક શીખવ્યો. વડોદરાના દંતેશ્વરમાં હત્યા મામલે ધરપકડ. 4 પૈકી 2 હત્યારા પોલીસના સકંજામાં આવ્યા. અન્ય 2 આરોપીઓની પૂછપરછ શરૂ. મૃતકને લાફા ઝીક્યા બાદ ઘાતક હથિયારથી કર્યો હતો જીવલેણ હુમલો. સુરતમાં રાહદારી પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયા. રાહદારી પર છરીથી હુમલો કરનાર બંને આરોપીની પોલીસે કરી ધરપકડ. એક આરોપી પાસા હેઠળ ભોગવી ચૂક્યો છે સજા. સુરતના ડિંડોલીમાંથી બોગસ તબીબ ઝડપાયો. એમબીબીએસની ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા તબીબની એસઓજીએ કરી ધરપકડ. ક્લિનિક પરથી પોલીસે 42,000થી વધુનું ઇન્જેક્શન અને દવાનો જથ્થો કર્યો કબજે. વડોદરામાં 9 વર્ષના અભ્યત બાળકને છુટકારો. બિરયાની ખવડાવવાની લાલચ આપી મકરપુરામાંથી થયું હતું બાળકનું અપહરણ. રસ્તો ભૂલેલા 9 વર્ષના બાળકને આરોપી રાજસ્થાન લઈ ગયો. પોલીસે 200 સીસીટીવી ચેક કરીને આરોપીને દબોચી લીધો. સુરતમાં બિટકોઇનના બહાને 14.34 લાખની છેતરપિંડી. સારા વળતરની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા. પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા. અમદાવાદ એસવીપી એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે આવેલો મુસાફર ઝડપાયો. કતાર એરવેઝની ફ્લાઇટમાં કતારથી અમદાવાદ આવ્યો યુવક. નરહરિકુમાર પટેલ નામના યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ. ઇમિગ્રેશન વિભાગે ઝડપી એરપોર્ટ પોલીસને સોંપ્યો.
સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોની દાદાગીરી. યુવતીને લગ્ન માટે દબાણ કરતો રોમિયો પોલીસ પકડમાં આવ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને હેરાન કરતા યુવકની પોલીસે કરી ધરપકડ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઓપરેશન લોટસ પૂરજોશમાં શરૂ કરી દીધું છે. ભાજપમાં જાણે ભરતીની મોસમ પૂર્વહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સોમવારે મહેસાણાના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો સુરતમાં ત્રીજા માળેથી કમ્પ્રેસર તૂટીને યુવકના માથે પડતા ઘટના સ્થળ પર જ યુવકનું મોત થયું. 3 મહિના પહેલા થયા હતા યુવકના લગ્ન. સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલી જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના ખાતાની લિફ્ટ તૂટી પડી હતી. ત્યારે નીચે હાજર 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. મૃતકના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેથી હાથની મહેંદી અગાઉ જ માથાનો સિંદૂર ભૂસાઈ ગયો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એમ્બ્રોઇડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેશર ટેન્ક ઉતારવામાં આવી રહ્યું છે. ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી ગઈ. ત્યારે જ ટેમ્પોમાં ચાલતા લલ્લન મિશ્રા સામાન મૂકી રહ્યો હતો, તેના પર જ ધડાકાભેર કોમ્પ્રેસર પડે છે. લલ્લન મિશ્રાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પારસ માલીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી. મૃતક લલ્લન મિશ્રા એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતામાં નંબર 311માં જ રહેતો હતો. આ બાજુ ચાલુ ટ્રેને મહિલાને ચડવું ભારે પડી ગયું. મહિલા મોતના મુખમાંથી બહાર આવી. સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાઈ હતી. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા આવી ગઈ હતી, ત્યારે જ સ્થાનિક અને આરપીએફ જવાને મહિલાને બચાવી લીધી. સુરતના સવાલી બીચને ડેવલપ કરવા માંગ ઉઠી છે. બીચને 48 કરોડના ખર્ચે વિકસાવાશે. સુરતના સુવાલી બીચનું ડેવલપમેન્ટ કરવાની માંગ ઉઠી. 2008-9માં જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી. ત્યારે ફરી 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે. 24મીએ સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ ફૂડ સ્ટોલ પણ રખાશે, જ્યાં લોકો અવનવી વાનગીનો સ્વાદ માણશે. તે ઉપરાંત સેલ્ફી પોઈન્ટ ઉભા કરાશે. ડાંગની વસ્તુઓને વેગ આપવા વિવિધ સ્ટોલ ઉભા કરાશે. સુવાલી સુધી 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનશે. તે ઉપરાંત શૌચાલય સહિતની વસ્તુઓ ઊભી કરાશે. ગોધરાના કણજરિયા ગામમાં નિરાધાર બનેલા 3 બાળકોને 11 વર્ષ બાદ માતાની હૂંફ મળવા જઈ રહી છે. બાળકો નાના હતા ત્યારે માતા ગુમ થઈ ગયા હતા. પિતાનું પણ નિધન થતાં પરિવાર વિખાઈ ગયો હતો. 11 વર્ષ પહેલા ગુમ થયેલા ગીતાબેનની વર્ષો સુધી શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારે સ્વજનોએ મૃત માની તેઓને લીધા હતા અને જે જીવિત હોવાના સમાચાર મળતા જ પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે. જાણે અચાનક ચમત્કાર થયો હોય એવું બાળકો અનુભવી રહ્યા છે. મહિલા માનસિક અસ્થિરતાના કારણે કલકત્તા પહોંચી ગયા હતા, જ્યાં 8 વર્ષ કોમામાં રહ્યા બાદ તેઓ ભાનમાં આવતા તબીબોએ પૂછપરછ કરી હતી. મહિલાએ પોતે ગુજરાતના ભામેયા ગામના વતની હોવાની જાણકારી આપતા ત્યાંના તબીબોએ પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ગામના સરપંચનો સંપર્ક કરીને મહિલાની જાણકારી આપતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. જોકે આ ખુશી સાથે એક દુવિધા પણ છે કે હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયેલા માતાને ઘરે પરત કેવી રીતે લાવવા. 11 વર્ષ પહેલા મારા મમ્મી નીકળી ગયા હતા. અમે અત્યારે રહીએ છીએ અમારા ગેડા બાપાના ઘરે. અમારે સરકાર પાસે એટલી માંગ છે અમારી મમ્મી અમને લાવી આપે. એટલે ફોન આવેલો, એટલે વાત કરી, જીવતા છે. અહીં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો, સરપંચ જોડે વાત કરાવી તો અમે અહીંયા આવ્યા તો અમારી બેન અમને ડૉક્ટર સાહેબે ફોન કરાવ્યો. અમને ઓળખી શકી કે અમારી બેન અમને હસી બોલી શકી. અમને બહુ આનંદ થયો કે અમારી બેન અહીંયા લાવી આપે. અમને એવું માન્ય છે સરકાર જોડે કે ગમે તે પૈસા નહીં અમારી જોડે કે બાળકો જે સંતાન જોડે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.